કેમ છો વિદ્યાર્થી મિત્રો, મજામાં? આજે થોડી તબિયત બીમાર છે એટલે જેટલો અવાજ આવે એટલો કાઢવાનો પ્રયત્ન કરીશ. આપણે એક શબ્દ રમત રમી, બરોબર? મારી જોડે કેટલીક ચિઠ્ઠીઓ છે, તેની અંદર મેં પ્રાણીઓના નામ લખેલા છે અને તમારે અમુકને આવી અને ચિઠ્ઠી ઉપાડી અને જે પ્રાણીનું નામ હોય એની એક બે વાક્યની અંદર વિશેષતા તમારે કહેવાની છે. ચલો, કોણ આવશે પહેલા? ઈચ્છા હોય જો અંદરથી કે હું જઈશ પહેલો એમ. કોઈ બી ચિઠ્ઠી ઉપાડો. સિંહ વિશે તમે જે જાણતા હોય એક બે વાક્યમાં જણાવો. સિંહ આપણો જંગલનો રાજા છે, તે જંગલને શું કહેવાય, જંગલમાં રહે છે. સિંહ આપણા ગુજરાતનું રાષ્ટ્રીય પ્રાણી છે. ચલો, બીજું કોણ આવશે? ગાય. જોરથી બોલો. ગાય. ગાય વિશે. તો ગાય એક આપણી માતા તરીકે ઓળખીએ છીએ અને માતાનો દરજ્જો ગાયને મળે છે. તો ગાય આપણે બધા ઘરે પાળીએ છીએ. તો ગાયથી વિશે શું? એવું કહેવાય છે કે ગાયની અંદર 33 કરોડ દેવી દેવતાઓ આપણા અંદર વાસ કરેલો છે. તો બીજું કોણ આવશે હવે? વાઘ. વાઘ જંગલમાં રહે છે, તે ઝડપથી શિકાર કરે છે, દોડી સારું કરે છે અને એની વિશેષતા એ છે કે રફતાર વધારે છે. ચેતન હોય છે. સૌથી વધુ વાઘ કયા રાજ્યની અંદર જોવા મળે છે, કોને ખબર છે? સરસ. મધ્યપ્રદેશની અંદર સૌથી વધુ વાઘ જોવા મળે છે, જેના કારણે આપણે મધ્યપ્રદેશને ટાઈગર સ્ટેટ તરીકે ઓળખીએ છીએ. ચલો, હવે કોણ આવશે? હાથી. પ્રાણીમાં સૌથી મોટું પ્રાણી હોય તો હાથી. હાથીને બહુ મોટા બે દાંત હોય છે અને તે વજનમાં પણ ભારે હોય છે. સલ્તનત વર્ગનું સૌથી વજનદાર પ્રાણી હોય તો એ આપણે એને હાથી તરીકે ઓળખીએ છીએ. ચલો, બીજું હવે કોઈ ત્રણ બાકી છે. સૌથી નાની સૌથી નાનું છે થોડું ઘાસ ખાય છે અને એને લોકો પાણી પીએ છે. ચલો, હવે આપણે ગાયને માતા કહીએ છીએ તો ભેંસને માસી તો કહો. કારણ કે એનું પણ આપણે દૂધ તો પીએ છીએ ને. કઈ વાંધો નહીં. ચલો, હવે લાસ્ટ બાકી છે, જેના ભાગનો હોય એ, બરોબર? ના, જે નથી આવે એ. બકરી બે બોલે છે. તમારે નથી કહેવાનું, તમે બોલો. બકરી બે બોલે છે. બકરી આપે છે. મજા આવી મિત્રો? સરસ. વાર્તા સાંભળવી કેટલાને ગમે છે? બધાને વાર્તા સાંભળવી ગમે છે. અમે શાળામાં બાળકોને વાર્તા સાંભળવી જ ગમે. ભણવાની તો વાત બાજુમાં રહી, પણ એમને વાર્તા કહીએ તો એમને મજા આવે. તો હું તમને એક મસ્ત વાર્તા કહું. લાખો કરીને એક વણજારો રહેતો હતો. એ વણજારો પોતાનો માલ સામાન ઊંટ ઉપર રાખી અને એક ગામથી બીજા ગામ ફેરી કરવા માટે રોજ જતો. પૈસા ટકે એ ખૂબ જ અમીર હતો, પરંતુ એક દિવસ તેને પૈસાની જરૂર પડે છે, તેથી તે વિચારે છે કે હવે મારે પૈસા કોની પાસેથી લેવા. ત્યારે તે ગામના એક ધનપાલ નામના શેઠ જોડે જાય છે
અને ત્યાં જઈને કહે છે કે શેઠ મારે પૈસાની જરૂર છે, તમે મને થોડા પૈસા આપો. ત્યારે ધનપાલ શેઠ કહે છે કે તમારા માટે ક્યાં ના છે કે તમારે જે જોઈએ તે અહીંયાથી લઈ જાઓ. ત્યારે એને પૈસા તો આપે છે, પરંતુ બહુ ઈમાનદાર હોય છે, લાખો બહુ ઈમાનદાર હોય છે. તે કહે છે કે શેઠ તમે મને ભલે પૈસા આપ્યા પણ હું તેને એના બદલામાં મારો ડાઘિયો કૂતરો તમને આપું. જ્યાં સુધી હું તમને તમારા પૈસા પાછા ના આપું ત્યાં સુધી તમે તમારી પાસે આ કૂતરો રાખજો. અને એમ કરી અને એ કૂતરો આપી અને ત્યાંથી ચાલતો જાય છે. થોડા દિવસ પછી શેઠને ત્યાં ચોર આવે છે અને ચોરી કરી અને બધું ધન લઈ જઈ અને એક જંગલની અંદર દાટી દે છે. અને આ વાત કૂતરાને ખબર પડે છે ત્યારે તે ચોરનો પીછો કરે છે અને જ્યાં ધન દાટી હોય છે ત્યાં જાય છે. અને સવારે ઉઠે છે ત્યારે શેઠને ખબર પડે છે કે આપણે ઘરે તો ચોરી થઈ છે. અને બધા માણસોને બોલાવે છે અને શોધખોળ કરે છે કે ચોરી કોણે કરી. ત્યારે જે ડાઘિયો કૂતરો હોય છે એ શેઠની ધોતી પકડી અને તેમને જંગલ તરફ લઈ જાય છે. અને જે માટી ગોતેલી હોય છે તેની સુવાસથી ત્યાં ઈશારો કરે છે કે અહીંયા તમે ખોદો તો ત્યાં તમારું ધન નીકળશે. અને ત્યાં ખોદે છે અને શેઠને ધન પાછું મળે છે. હવે એક બાજુ લાખાને પણ વિચાર આવે છે કે હવે મારી જોડે પૈસા ખૂબ જ થઈ ગયા છે, હવે મારે શેઠને પૈસા પાછા આપી દેવા પડશે એવો વિચાર કરે છે. અને શેઠને પણ વિચાર આવે છે કે લાખાના કૂતરાએ મારું ખોવાયેલું ધન પાછું મને આપી દીધું, તેથી મારે તેને હવે પાછો મોકલી દેવો પડે. અને ચિઠ્ઠી એના ગળાની અંદર ચિઠ્ઠી રાખે છે કે લાખાભાઈ તમારા કૂતરાએ મારું ખોવાયેલું ધન પાછું આપ્યું છે, તેથી હું આ કૂતરાને છૂટો કરું છું અને તમારી પાસે આવવા દઉં છું. એક દિવસ એવું થાય છે કે રસ્તાની અંદર લાખો પણ જતો હોય છે અને સામેથી કૂતરો પણ આવતો હોય છે. હવે લાખાને થાય છે કે આણે તો મારો વિશ્વાસઘાત કર્યો. મેં થાપણ તરીકે એને રાખ્યો હતો રાજા શેઠ જોડે અને આણે મારો વિશ્વાસઘાત કર્યો અને એ ત્યાંથી નાખીને આવી ગયો છે. ત્યારે લાકડી લઈ અને તેને મારે છે. વિચારતો નથી કે કેમ એ પાછો આવ્યો છે. અને જ્યારે એના ગળાની અંદર ચિઠ્ઠી હોય છે તો એમાં લખેલું હોય છે કે લાખાભાઈ તમારા કૂતરાએ મારું ખોવાયેલું ધન પાછું આપ્યું, તે બદલ હું આ કૂતરાને પાછો મોકલું છું. અને અંતે તે પસ્તાવો અનુભવે છે. તો હવે મજા આવી ને તમને? આવી જ એક આપણે વાર્તા જુમો ભિસ્તીનો આજે અભ્યાસ કરવાના છીએ. આ કયા લેખકનું ચિત્ર છે કોઈ ઓળખે છે? ગુજરાતી સાહિત્યના કયા લેખકનું ચિત્ર છે? બીજા કોઈ બોલો સાહેબ. ધૂમકેતુ. સરસ, ધૂમકેતુ. એમનું પૂરું નામ કોઈને ખબર છે? ઉભા થઈને આખા વાક્યમાં જવાબ આપવાનો પ્રયત્ન કરો. અને જવાબ ખરેખર થોડો સાચો છે પણ હજી સાચો આપવાનો પ્રયત્ન કરો. બીજા કોઈને? હજી જવાબ થોડો અધૂરો છે. સરસ, ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી. તો આ વાર્તાના લેખક ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી છે.
પાઠનું વાંચન કરું છું, તમારે બધા અહીંયા ધ્યાન આપવાનું અને એમાંથી હું તમને પ્રશ્ન પૂછીશ. આણંદપુરના એક ખૂણામાં ઝૂંપડા જેવા માત્ર 3 મકાનો પોતાના દેખાવથી આવતા જતાનું લક્ષ્ય ખેંચી રહેતા. જૂની ખખડધજ આંબલી તળે મકાનોને ઢાંકાઈથી ચારે તરફ ગટરની દુર્ગંધ છૂટતી અને ધૂળના ગોટા ઉડતા. પતરાના, પાટિયાના અને ગુણિયાના એમ અનેક રંગી થીગડા મારેલી ખિડકી ખુલ્લી રહે. અંદર એક ફાટેલ તૂટેલ સાદગી ઉપર ઝૂમો ભીસતી પોતાનો હોકો ગગડાવતો હોય. ઝુમાએ સોના રૂપાના વાસણથી માંડીને ઠીકરાની તૂટેલી હાંડલી સુધી બધા તડકા છાંયડા જોઈ લીધા હતા. જન્મ્યો ત્યારે શ્રીમંત મા બાપને ત્યાં એક હાથમાંથી બીજા હાથમાં ફર્યા કરતો. હજી એને સાંભળતું હશે કે પોતે 10 વર્ષનો થયો ત્યારે હાથી પર બેસીને પરણવા નીકળ્યો. એ વખતે તેણે શોખ ખાતર એક પાડો પાડ્યો. આજ અનેક રંગો જોયા પછી બંને જણા વેણુ અને ઝુમો સાથે રહેતા. વેણુ નામ વિચિત્ર હતું, પણ જ્યારે પૈસાની છોડ આંગણે દેનાતી ત્યારે ઝુમાને અનેક મિત્રો હતા. તેમાંથી કોઈક સાહિત્ય રસિક હિન્દુ મિત્રે પાડાનું આવું કોમળું વેણુ નામ આપી દીધું. પછી તો એ જ ચાલ્યું. ઝુમો લક્ષાધિપતિ હતો, ભિખારી બની ગયો. વળી ચડ્યો, પાછો પડ્યો અને આજે છેવટે આ 3 તૂટેલા ઝૂંપડામાં એનો બધો સામાન સચવાઈ રહેતો. એકમાં વેણુ બંધાતો, વચ્ચે બારણું હતું. તેમાંથી શેઠ અને નોકર આખો દિવસ એકબીજાની સામે જોઈને બેસી રહેતા. અને ત્રીજા ઝૂંપડામાં ઘાસ ભરાતું. અનેક મિત્રો આવ્યા, ગયા, મળ્યા, ટળ્યા. માત્ર ઝુમો અને વેણુ બાળપણથી આજ સુધી અખંડ રહ્યા હતા. તો હું હવે તમને આમાંથી થોડાક પ્રશ્નો પૂછું, બધાએ જવાબ ફરજિયાત આપવાનો છે. જેને જવાબ આવડે તે આગળ ઊંચી કરી અને આખા વાક્યની અંદર જવાબ આપવાનો પ્રયત્ન કરવાનો. ઝુમાની પહેલાની સ્થિતિ કેવી હતી? ઝુમો પહેલાના સમયમાં અંદર શ્રીમંત હતો, એને પૈસાનો થોડો ભાગ હતો. બીજું કોઈ? નરેશભાઈ, ઝુમાની પહેલાની સ્થિતિ અમીર હતી, પૈસા કરતા ખૂબ શ્રીમંત અને ધનવાન. ખૂબ જ સરસ. તો ઝુમો પહેલા અમીર હતો, પૈસા તરીકે ખૂબ જ સુખી હતો. બીજો પ્રશ્ન છે કે ઝુમાના જીવનની અંદર કેવું પરિવર્તન આવે છે? ઝુમાના જીવનમાં પરિવર્તન આવે છે કે અમીરથી ગરીબ થઈ જાય છે, પાછો અમીર થાય છે, પાછો ગરીબ થાય છે. બીજું કોઈ? ઝુમાએ પોતાના જીવનમાં બધા દિવસો જોયેલા છે. એને તડકો અને છાંયો, મતલબ કે એને પહેલા અમીરી પણ જોયેલી છે, ત્યારબાદ એ ગરીબ થયો એને ગરીબી પણ જોયેલી છે. પહેલાનો સમયમાં જે અમીર હતો ત્યારે એના મિત્રો પણ એની જોડે હતા. જ્યારે ગરીબ થયો, રાંગ થયો ત્યારે એની જોડે કોઈ હતું અને ખાલી એ પાક. તો ભાઈએ સરસ જવાબ આપ્યો, બરોબર. બીજો પ્રશ્ન કે ઝુમાના સાથીદારનું નામ શું હતું? આ તો બધાએ આવડવું જોઈએ. ઝુમાના સાથીદારનું નામ વેણુ હતું. સરસ. ઝુમાના સાથીદારનું નામ વેણુ હતું. ઝુમાની ઘરની અંદર 3 ઓરડાનો સમાવેશ થાય છે. તેમાં ત્રણેય ઓરડાની અંદર કયો કયો સામાન સચવાયેલો રહેતો હતો? એકમાં ઝુમો પોતે રહેતો હતો, બીજામાં જે વેણુ છે એમાં જે મિત્ર હતો તેનો ઘાસ રહેતું હતું અને જે વેણુ છે તેના બારણે બંધાયેલું હતું. બીજું કોઈ જવાબ આપવાનો પ્રયત્ન કરશે સારી રીતે? ઝુમાને ઝુમના 3 ઓરડા હતા, એકમાં ઝુમો રહેતો હતો, બીજામાં ઘાસડોળમાં હતો અને ત્રીજામાં વેણુ બાંધેલું. સરસ. તો ત્રણે 3 ઓરડાની અંદર અલગ અલગ હતા. દાખલા તરીકે પહેલામાં ઝુમો અને વેણુ, ઝુમો રહેતો, બીજાની અંદર વેણુ રહેતો અને ત્રીજાની અંદર વેણુને ખવડાવવા માટે
ઘાસ ભરવામાં આવતું હતું. વિદ્યાર્થી મિત્રો, તમે તમારા ઘરે અલગ અલગ પ્રાણીઓ પાળતા હશો ને? તો ચલો એક કરીને મને કહેશો કે તમને કયું પ્રાણી સૌથી વધુ પાળવું ગમે છે અને એની વિશેષતા તમારે મને કહેવાની છે. મને સૌથી વધારે કૂતરો પાળવો ગમે છે. કૂતરો કારણ કે પાળવો. કૂતરા જેટલો વફાદાર કોઈ વ્યક્તિ નથી હોઈ શકતો. કૂતરા કરતા વધારે વફાદાર. તો ભાઈને શું પાળવું ગમે છે? ચલો બીજું કોઈ? શૈલેષભાઈ? મને તો સૌથી પહેલા ઘોડો જ ગમે છે. પાળીને પાળીશ નહીં. કોક દિવસ પાળશે એમ. એની વિશેષતા એ કે મને એની સાથે જ પહેલાથી બહુ ગમે. ઘોડો હોય એને આમ વોશિંગ કરવાનું બહુ છે. ભાઈને શું પાળવું ગમે છે? ઘોડો. ચલો બીજા કોઈ? બોલો બેન તમે? બિલાડી. બિલાડીની શું વિશેષતા? તો બહેનને બિલાડી પાળવી ગમે છે. વિપુલભાઈ તમે? પોપટ. કેમ તમને પોપટ પાળવો ગમે છે? સીતારામ બોલે. ચલો બીજા કોઈને? બોલો પૂનમબેન. ગાય. સરસ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આટલા પાઠ પૂરતું ભણ્યા. આગળનો પાઠ બીજા લેક્ચરની અંદર શરૂ કરીશું. તો તમને હું એક સ્વાધ્યાય આપું છું કે તમારે આવી જ પશુ પ્રેમને લગતી ઘરેથી વાર્તા સાંભળીને લાવવાની છે અને અહીંયા એક પછી એક રજૂ કરવાની છે. આભાર.